સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, કુશ વિડીયો, ભાવનગર. આજે એક વૃદ્ધની વેદના આપની સમક્ષ રજૂ કરવી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે વૃદ્ધાશ્રમો ચાલે છે, જે સેવાશ્રમો ચાલે છે, એમાં એક પોપટભાઈ આહિર સોશિયલ મીડિયા આશ્રમ ચલાવે છે. એના વિડીયો જોતા મહીપતજી ચૌહાણ, મહીપતજી ફાઉન્ડેશન જે અત્યારે આ સેવા કાર્ય કરી રહ્યા છે, એમના આ જે બધા વિડીયો જોતા હોય ત્યારે એમાં આવનાર જે વૃદ્ધો છે, એ વૃદ્ધોની જે વેદના છે, એ વેદના જોતા આપણને આપણું આમ હૈયું હલ બસી જાય. અને આમાંથી ઘણું બધું શીખવાનું પણ છે, બોધ લેવાનો પણ છે. વૃદ્ધોએ પણ અને દીકરાએ પણ અને દીકરાનું વહુએ પણ શીખવા જેવું છે આ મીડિયાના માધ્યમથી. તો આજે એવા એક વૃદ્ધની વાત કરવી છે કે એક સુખી સંપન્ન દીકરો એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યો હતો. 1 વર્ષ થયું પછી એની વર્ષની જે વૃદ્ધાશ્રમમાં ફી ભરવા માટે ગયો અને ફી ભરી અને મા બાપને મળ્યા વગર નીકળી જતો હતો. એ બાપ દીકરો પણ ગયા હતા, એની સાથે પણ 10-12 વર્ષનો છોકરો હતો. એટલે એ છોકરાએ એના પપ્પાને કહ્યું કે પપ્પા રહ્યો, હું દાદાને દર્શન કરતો આવું, આશીર્વાદ લેતો આવું. એટલે એ છોકરો જે વૃદ્ધાશ્રમ નો એક પિલોર હતો, એ પિલોર આડો ઊભો રહ્યો. 10 વર્ષ 12 વર્ષનો જે દીકરો હતો, એના બા અને દાદા જે એક બાકડા ઉપર બેઠા હતા અને જઈને દાદાને પગે લાગ્યો, બાને પગે લાગ્યો અને દાદાને કીધું કે દાદા મને એવા આશીર્વાદ આપો કે હું ભણી ગણીને હોશિયાર થાવ. ત્યારે એ દાદાનો હાથ ધરુજતા ધરુજતા એના માથા ઉપર ગયો, પણ પાછો લઈ લીધો. કેમ? દીકરાનો દીકરો કે દાદા. ત્યારે દાદા એવું બોલ્યા કે બેટા, તારો બાપ તારી જેવડો હતો ને ત્યારે મેં એને આશીર્વાદ આપ્યા હતા કે ભણી ગણીને હોશિયાર થા. તો એ એટલો બધો હોશિયાર થઈ ગયો છે કે એના ઘરમાં, એના પાર્કિંગમાં દાદર હેઠે, જ્યાં આખા ઘરના બૂટ ચપ્પલ પડ્યા રહેશે, ત્યાં અમારે રહેવાની પણ જગ્યા નથી. એક ડાઘા જેવો કૂતરો પાળે છે ઘરમાં, પણ મા બાપને પાળવાની એની પાસે હોશિયારી નથી. એટલે બેટા, હવે મને પણ તને આશીર્વાદ દેતા મને ડર લાગે છે. ભલે એ હોશિયાર થયો, અમારા કર્મો જે હશે અમે ભોગવશું,
પણ બેટા હું તને જે હોશિયાર થવાના આશીર્વાદ આપીશ અને તું હોશિયાર થઈ જઈશ, એટલો બધો હોશિયાર થઈ જઈશ કે તું પણ તારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ ને તો મને દુઃખ થશે. મારી તો અમે તો જે અમારા કર્મો હશે અમે ભોગવી લેશું, પણ તારો બાપ તારી માં વૃદ્ધાશ્રમમાં જાય ને એ મને નથી ગમતું. એટલા માટે હું તને આશીર્વાદ નથી આપતો, પણ તું જેવું કર્મ કરીશ એવું ફળ તને મળશે. કર્મ કર્યો જા. અમારે બીજી કોઈ આશા ન હોય બેટા. અમારે તો અમારા દીકરાના દીકરા જે અમારી સાથે ગડપણમાં રમતા હોય, કિકિયારી કરતા હોય, અમારી ફરતા હોય, એટલી જ અમારી ઈચ્છા હોય, બીજી અમારી કોઈ ઈચ્છા ન હોય. આ બધી વાત એ દાદાનો દીકરો જે વૃદ્ધાશ્રમનો જે એક પિલોર છે એ પિલોરની પાછળ સાંભળતો હોય છે. એની આંખમાંથી આંસુ પડતા હોય છે, પણ શું કરે? સુડી વચ્ચે સોપારી. જો મા બાપને વૃદ્ધાશ્રમમાં ન મૂકે તો રોજના ડખા ઘરમાં અને કાં તો ઘરવાળી વહી જાય, કાં તો છૂટાછેડા થાય, કાં તો રીસામણે જાય, કાં તો કેસ કબાડા થાય. એટલે એને જે કાંઈ નિર્ણય લીધો હોય બેટા, અમે તો રાજી છીએ. એટલે ખરેખર આ સોશિયલ મીડિયામાં જે વૃદ્ધાશ્રમોના અને અમુક જોઈએ છીએ આપણે રોડ ઉપર જે વૃદ્ધો જે આરામ કરવાનો સમય હોય, એનો નિવૃત્તિનો સમય હોય, છતાં પણ તડકાના બેસીને તડકાઓના ઊભા રહી સાયકલો ખેંચતા હોય, કોઈ બીજી મજૂરી કરતા હોય પેટ ભરવા માટે, અને કોઈ એવા મસીહા આવે અને એને અનાજ આપે, રોકડ આપે, કપડા આપે, બૂટ આપે, ચપ્પલ આપે, આવું બધું જોતા હોઈએ ત્યારે આપણા સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર એમ કહેવાય કે નિર્દયા પણ છે અને દયાળુ પણ છે. આ જો ધરતી ટકી રહી હોય તો એવા દયાળુના કારણે, જો એવા દયાળુ ન હોય તો આ ધરતી કેદુની રસાતાવ થઈ ગઈ હોય. માટે સોશિયલ મિડિયા જોતા રહો અને એમાંથી કઈ ને કઈ ગુણ લેતા રહ્યો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.